નમસ્કાર મિત્રો, અનુરાગ કશ્યપ. તમે બધા આ નામ સાંભળતા જ હશો. તમે આ જે નામ છે એને ઓળખતા પણ હશો, કારણ કે બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર પણ છે અને રાઇટર પણ છે. પરંતુ હવે આ રાઇટર અને દિગ્ગજ ડિરેક્ટર બંને ઉપર મતલબ જોવા જઈએ તો એની મુશ્કેલીઓ વધી છે. હવે કારણ શું છે? અનુરાગ કશ્યપે લાસ્ટ યર એટલે ગયા વર્ષે માર્ચ મહિનામાં બ્રાહ્મણ સમાજ ઉપર એક ટિપ્પણી કરી હતી અને ટિપ્પણી હવે કદાચ એમને ભારે પડી રહી છે. અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવો સોશિયલ મીડિયા પર એ એક ગુનો છે. અમે અનેક વાર કહેતા હોઈએ છીએ, આગેવાનો જ્યારે બેફામ બોલી જતા હોય છે ત્યારે પણ કહેવામાં આવે છે કે એક સીમાઓ ઓળંગીને બોલવું એ કેટલા અંશે યોગ્ય. કારણ કે એક સીમાઓ ઓળંગી તમે બોલો છો, એક સીમાઓ ઓળંગી તમે એક્શન લ્યો છો, તો એનાથી તમારા સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એમને પણ ખોટો ઉદ્દેશ્ય પહોંચતો હોય છે. એ લોકો ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. હવે એનું કારણ શું છે? કારણ કે જો અનુરાગ કશ્યપ છે એક બહુ સારા ડિરેક્ટર છે, એને અનેક લોકો ફોલો પણ કરતા હશે, પરંતુ એમણે જે બ્રાહ્મણ સમાજને લઈને ટીકા ટિપ્પણી કરી એ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કરી. હવે એ ટિપ્પણી એના ફોલોવર્સ જોશે અને એના સુધી ખોટો જ મેસેજ પહોંચવાનો છે. સૌપ્રથમ એ ટ્વીટ એમણે કર્યો છે એ બતાવીશ, એક પોસ્ટર છે એ પણ બતાવીશ. અને એ ટ્વીટમાં અમુક શબ્દો છે એ બ્લર કરી દેવામાં આવ્યા છે, કારણ કે એ અમારી યુટ્યુબની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે તમને નથી બતાવી શકતા અને અમારી પત્રકારત્વતાને પણ ધ્યાનમાં રાખી અમે એ શબ્દોનો ઉપયોગ નથી કરી શકતા. બ્રાહ્મણ સમાજને લઈ અને એક સીમાઓ મૂકીને ટિપ્પણી કરવામાં આવી હતી અને જેને લઈને જ એક યુવકે એવું પણ કહ્યું કે તો તમે કેમ કરી રહ્યા છો? તમે પણ એ જ સમાજથી આવો છો અને જો તમે આ ટિપ્પણી કરી રહ્યા છો તો પછી તમે કેમ માનો છો? એમને પણ ગાળ દેવામાં આવી. કોમેન્ટમાં એમને મેન્શન કરી અનુરાગ કશ્યપે એક સીમાઓ મૂકીને વસ્તુઓ કરી. હવે આ બધી જ વસ્તુઓને લઈ બ્રાહ્મણ સમાજ છે એ ચોક્કસથી એમની લાગણી દુભાવાશે, એમને તકલીફ પણ થશે. એને લઈને જ એમણે કેસ કર્યો ને એક વકીલ છે એ આ મુદ્દે 14 મહિનાથી લડી રહ્યા હતા, પરંતુ એ 14 મહિના છે એનો અંત આવ્યો છે અને સાથે જ અનુરાગ કશ્યપ પર સુરતની નામદાર કોર્ટે હુકમ કર્યો છે કે તેમની ઉપર ગુનો દાખલ થશે, મારહાનીનો ગુનો દાખલ થશે અને આવતીકાલે તારીખ પણ પડશે ને પછી જે રીતે કાર્યવાહી ચાલશે એ રીતે ચાલશે. એટલે જ મેં કહ્યું ને કે શું અનુરાગ કશ્યપને બ્રાહ્મણો પર ટિપ્પણી ભારે પડી છે કે કેમ? હવે આ વકીલ જે 14 મહિનાથી લડી રહ્યા હતા એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. 19/3/2025 રોજ અનુરાગ કશ્યપ દ્વારા એના ટ્વિટર એકાઉન્ટ ઉપર એક વિવાદાસ્પદ અને અશોભનીય ટ્વીટ કરવામાં આવેલી અને જેમાં એણે જણાવેલું કે બ્રાહ્મણો ઉપર હું પિશાબ કરું તો કોઈ વાંધો. અને એ આવી ટ્વીટના જવાબમાં આદિત્ય દત્તા નામની વ્યક્તિ એને આવું ન કરવા જણાવતા એણે ફરીથી રીટ્વીટ કરીને એવું જણાવેલું કે એક ગાળ બોલેલી અને ત્યાર પછી બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું. તો આ બાબતે એક સમગ્ર ભારતમાં બ્રહ્મ સમાજની લાગણી દુભાવાયેલી અને એ જ આના અનુસંધાને મેં સુરત ખાતે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ કરેલી અને ગુનો દાખલ કરવા માટે નામદાર કોર્ટને રિક્વેસ્ટ કરેલી હતી, જે નામદાર કોર્ટે આજ મંજૂર કરેલી છે અને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવા જણાવેલું છે. સાહેબ, બ્રહ્મ સમાજ એક એવી વ્યક્તિઓ છે કે જે દરેક વ્યક્તિના શુભ અશુભ કાર્યમાં પોતાની રીતે હાજર રહીને એની વાણીથી એના જ્ઞાનથી પોતાના કાર્યો સંપન્ન કરે છે. અને આવી શાંત પ્રકારની વ્યક્તિઓ વિરુદ્ધ અનુરાગ કશ્યપ દ્વારા જે અશોભાસ્પદ ટિપ્પણી કરવામાં આવી, જેથી સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે અને જેથી જ મેં જાતે ફરિયાદ કરેલી છે. ગુનો દાખલનો હુકમ મળી ગયો છે અને હવે અનુરાગ કશ્યપને તારીખો ભરવા માટે અમદાવાદ સુરત કોર્ટમાં હાજર પણ રહેવું પડશે. જે રીતની ઘટના સામે આવી એ ખૂબ શર્મજનક છે. એક એવો વ્યક્તિ જે આર્ટને પ્રેમ કરતા હોય, આર્ટ એટલે કે એ લેખક છે, એમના વિચારો શું આટલા નિમ્ન કક્ષા સુધી જઈ શકે એ સવાલ થાય. અને ખેર એમને કોઈ જ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ વસ્તુઓ હોય
તો એ આ અંશ સુધી એને બોલી દે. અને સોશિયલ મીડિયા પર જ્યાં લોકો ખૂબ એક્ટિવ હોય છે, એ જ સોશિયલ મીડિયા, એ જ ટ્વિટરનો આ રીતના ઉપયોગ કરી અને કોઈ સમાજ પણ ટિપ્પણી કરવી એ કેટલા અંશે વ્યાજબી? તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. અને એકવાર કહીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એક સીમાઓ મૂકીને તમે કોઈ એક્શન લેશો તો એ સીમાઓ પછી ઓળંગાશે તો સામે કોર્ટ છે, પોલીસ છે, પણ તમારી સામે એક્શન ચોક્કસથી લેશે. એનું સૌથી સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપની સામે છે. આપના અભિપ્રાય કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી મજા. ધન્યવાદ.